હેલો સ્ટુડન્ટ, હાવ આર યુ? આપણે અંગ્રેજીનો ત્રીજો પાઠ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ આપણે જોઈ રહ્યા છીએ. એમાં આપણે ઘણા બધા સવાલો અને એના જવાબો જોયા. હવે એને નેક્સ્ટ જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો એ આપણે જોઈએ. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એટલે કે લાર્જ એટલે મોટું, લેક તળાવ, ક્લિયર એટલે ક્લીન કરવું, ચોખ્ખું કરવું. હાઉ મેની ડેઝ કેટલા દિવસો અહીંયા લાગે છે, કેટલા દિવસો લાગે એક તળાવને, મોટા તળાવને સાફ કરતા કે ચોખ્ખું કરતા. તો અહીંયા એનો નેક્સ્ટ સવાલ હતો કે કોઈ મોટું એક તળાવ હોય તો એને આપણે સાફ કરવું હોય તો કેટલા દિવસ લાગે, એ એનો પહેલો ક્વેશ્ચન હતો. બીજો હજુ પૂછ્યો કે ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? હવે બીજો ક્વેશ્ચન, પહેલા આપણે સ્પેશિયલ એટલે વિશેષ અથવા ખાસ, ઇક્વિપમેન્ટ મતલબ સાધનો. શેના માટેના સાધનો? તો કે ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ કરવા માટેના, એન્ડ સેફટી એટલે સલામતી માટેના. એટલે કે તમે ડુ યુ યુઝ તમે ઉપયોગ કરો છો, એની એટલે કોઈ, સ્પેશિયલ એટલે વિશેષ અથવા ખાસ, ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો, ફોર એટલે માટે, ક્લિનિંગ એન્ડ સેફટી તમે સાફ સફાઈ અને સલામતી માટે કોઈ વિશેષ કે ખાસ સાધનોનો ઉપયોગ કરો છો. કારણ કે સાફ સફાઈ કરતા હોય ત્યારે એને કેટલા બધા સાધનો જોઈ, સલામતી પણ જાળવવી પડે, તો એના બધા માટે તમે કોઈ વિશેષ એવા સાધનોનો ઉપયોગ કરો છો કે નહીં, એ અહીંયા પૂછવામાં આવેલું છે. તો એનો આન્સર આપે છે, પહેલો આન્સર છે એ કેટલા દિવસ લાગે તેના માટેનો છે કે કોઈ મોટું તળાવ હોય તો એને સાફ કરતા કેટલો સમય લાગે. તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. બરાબર જોજો, એનો આન્સર છે કેટલા દિવસ લાગે, તો કે ડિપેન્ડિંગ, ડિપેન્ડ કરવું એટલે કે આધાર રાખવો. તો કોના ઉપર આધાર રાખે છે? તો કે ઓન ધ સાઇઝ, સાઇઝ એટલે કદ, ઓફ ધ લેક એટલે કે તળાવનું કદ, મતલબ કે તળાવ કેટલું મોટું છે એના ઉપર આધાર રાખે, એન્ડ અને ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અમાઉન્ટ એટલે અહીંયા જથ્થો, ઓફ ગાર્બેજ એટલે કચરો, કચરાનો જથ્થો. તો તળાવને સાફ કરવામાં કેટલા દિવસ લાગશે એનો આધાર તળાવના કદ એટલે કે તળાવની સાઇઝ, તળાવ કેવડું છે એના ઉપર છે, અને કચરાનો જથ્થો કેટલો છે એના ઉપર લાગે. કારણ કે ઘણી વખત એવું બને કે તળાવ મોટું હોય પણ કચરો ઓછો હોય તો થોડા દિવસમાં પણ સાફ થઈ જાય, અથવા તો તળાવ નાનું હોય અને કચરો વધુ હોય તો વધારે દિવસો પણ લાગે, અથવા તો તળાવ મોટું હોય અને કચરોય વધુ હોય તો પણ ઝાઝા દિવસ લાગી શકે. મતલબ કે તળાવ કેવડું છે અને એની અંદર કેટલો કચરો છે એના ઉપર ડિપેન્ડ કરે છે, એના ઉપર આધાર રાખે છે. તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, તળાવની કે તળાવનું કદ અને કચરાનો જે જથ્થો છે તેના ઉપર આધાર રાખે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months to completely clean a lake. બરાબર જોજો કે એનીવેર એટલે ગમે તે, અહીંયા ઇટ કેન ટેક એનીવેર બિટવીન મતલબ કે અહીંયા 5 દિવસ અને 3 મહિનાની વચ્ચેનો કોઈ પણ સમય લાગી શકે છે. કમ્પ્લીટલી ક્લીન અ લેક એટલે કે સંપૂર્ણપણે તળાવને સાફ કરતા. જો પૂરેપૂરું તળાવને સાફ કરવું હોય તો 5 દિવસથી લઈને 3 મહિના સુધીમાં કોઈ પણ સમય લાગી શકે. ઓછો કચરો હોય તો 5 દિવસમાં પણ થઈ જાય, કોઈના માટે 6, 7, 8, 10, 12, 15 દિવસ લાગે, કોઈના માટે 1 મહિનો લાગે, કોઈના માટે 2 મહિનો લાગે. બહુ મોટું તળાવ હોય અને વધુ કચરો હોય તો 3 મહિના પણ લાગી શકે. મતલબ કે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો કોઈ પણ સમય લાગી શકે છે સંપૂર્ણ સાફ સફાઈ કરતા. આ એક ગાળો આપેલો છે, કોઈ ફિક્સ ટાઈમ નથી, પણ ઓછામાં ઓછા 5 દિવસ અને વધુમાં વધુ 3 મહિનાનો સમય લાગી શકે. We have our tools like rakes and spades
વી હેવ અવર ટૂલ્સ, અમારી પાસે ટૂલ્સ એટલે સાધનો, જેવા કે લાઈક એટલે અહીંયા જેવા કે રેક્સ અને સ્પેડ્સ. રેક્સ એટલે જેને પંજેટી કહેવાય અને કાઠિયાવાડની અંદર એને ખપાડી કહે છે, અને સ્પેડ્સ એટલે પાવડો. હું તમને બંને બતાવી દઉં તો અહીંયા એમની પાસે આવા સાધનો હોય છે, એ પંજેટી અને સ્પેડ્સ. તો અહીંયા આ જે છે એ રેક્સ એટલે કે રેક છે, આ જેને આપણે પંજેટી અથવા ખપાડી કહી શકાય. એમાં આવા આંકા હોય. આ આંકાને કારણે શું થાય, કચરાને ખેંચી શકે, એટલે કચરાને ભેગો પણ કરી શકાય. આમાં મુખ્ય આનો ઉપયોગ એટલા માટે છે કે કોઈ કાંટાળી વનસ્પતિ હોય કે જાડી ઝાંખરા હોય તો એને સાફ કરવામાં પણ વાંધો ન આવે. અને આ સ્પેડ એટલે પાવડો, આ પાવડાથી કચરાને ભેગા કરી અને બકેટ અથવા તો જે તગારું આપણે કહીએ એ તગારામાં નાખી અને ભરી શકાય એટલા માટે. તો આ પંજેટી અથવા ખપાડી એ થોડીક આંકાવાળી હોય છે, આવી રીતે એમાં આંકા આવેલા હોય, મતલબ કે આવા દાંતા આવેલા હોય. એ દાંતાને કારણે ખોદી પણ શકાય, કાંટાઓને અને જાડી ઝાંખરાને દૂર પણ કરી શકાય, અને આનો ઉપયોગ છે ભરવા માટે. તો આવા રેક અને સ્પેડ એટલે કે પંજેટી અને પાવડાઓનો ઉપયોગ પણ એ લોકો કરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ. પ્રોટેક્ટિવ ગિયર એટલે અહીંયા રક્ષણાત્મક સાધનો તમે કયા પ્રકારના, કાઇન્ડ એટલે અહીંયા પ્રકાર અથવા જાત, તો કયા પ્રકારના તમે રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો છો. રક્ષણાત્મક એટલે રક્ષણ માટે, કારણ કે એમાં પ્રદૂષિત વસ્તુઓ હોય, કોઈ લાગી શકે એવી વસ્તુ હોય, કાચ અથવા ધાતુના કોઈ ટુકડા હોય, કાંટાઓ હોય, તો એનાથી પણ રક્ષણ મેળવવું પડે. પછી એની અંદર કોઈ હાનિકારક તત્વ પણ હોય તો એનાથી પણ રક્ષણ કરવું પડે. તો એના માટે એ પ્રશ્ન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, એટલે કે તમે કયા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો છો. હજુ એક પ્રશ્ન પૂછેલો છે, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, ક્લીનિંગ પ્રોસેસ એટલે કે સફાઈ પ્રક્રિયા, મતલબ કે જે સાફ સફાઈ કરવાની છે એ પ્રક્રિયા. બ્રીફલી એટલે અહીંયા ટૂંકમાં. તો તમે ટૂંકમાં તમારી જે સાફ સફાઈની પ્રક્રિયા છે એ વર્ણવી શકો અથવા તેનું વર્ણન કરી શકો. મતલબ કે તમે જે સાફ સફાઈ કરો છો તે કેવી રીતે કરો છો એનું ટૂંકમાં વર્ણન કરો. તો એનો આન્સર આપે છે વી વેર નોઝ માસ્ક. હવે અહીંયા વેર એટલે પહેરવું, નોઝ માસ્ક નાક ઉપર આપણે, હવે માસ્કની અત્યારે તો બધાને ખબર છે કારણ કે આપણે માસ્કનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. તો એ લોકો પણ કારણ કે દુર્ગંધ ન આવે એટલા માટે નોઝ માસ્ક એટલે કે નાક ઉપર જે માસ્ક હોય એ પહેરે છે, જેથી તેની દુર્ગંધ ન આવે, કચરો હોય એટલે. બીજું સેનિટરી ગ્લવ્સ. સેનિટરી ગ્લવ્સનો મતલબ છે, સેનિટરી એટલે આરોગ્યપ્રદ અને ગ્લવ્સ એટલે હાથમાં પહેરવાના મોજા, જેને હાથ મોજા કહેવાય. એટલે કે ગ્લવ્સ પહેરે છે જે હાથની અંદર, કારણ કે એના સંપર્કમાં કોઈ દૂષિત વસ્તુ, ઝેરી વસ્તુ કે કોઈ એવી વસ્તુ ન આવી જાય એટલા માટે નાક ઉપર માસ્ક અને હાથમાં સેનિટરી ગ્લવ્સ એટલે કે મોજા, આરોગ્યપ્રદ મતલબ કે આરોગ્યને નુકસાન ન પહોંચે એટલા માટે એ મોજાઓ પહેરે છે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. હવે બીજું શું કહે છે કે એન્ડ કેરી, કેરી એટલે લઈ જવું, રેક્સ આપણે પંજેટીઓ અને સ્પેડ્સ એટલે પાવડાઓ, વિથ એટલે કે અહીંયા પંજેટીઓ અને પાવડાઓ લઈને શું કરે છે, which we collect the garbage કે જેનાથી અમે કચરો એકઠો કરીએ, એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ. ડમ્પ એટલે અહીંયા નાખવાના અર્થમાં છે. કચરો બધો ભેગો કરી અને અમે કલેક્શન બકેટ એટલે તગારા કહી શકાય, જે કચરો ભરવા માટેના સાધનો હોય એમાં નાખીએ છીએ.
which are taken to the garbage truck, અને જે કચરાનો ટ્રક હોય, કચરો ભરવા માટેનો ટ્રક હોય ત્યાં લઈ જવામાં આવે છે. મતલબ કે આખી એની પ્રોસિજર આપી કે પેલા એ નાકમાં માસ્ક લગાવે નાક ઉપર, પછી હાથની અંદર એ લોકો આરોગ્યપ્રદ હાથ મોજા પહેરે, પછી પંજેટી અને પાવડાઓ લઈને જેની મદદથી અમે કચરો ભેગો કરીએ અને પછી આ કચરાને એને કચરો ભેગો કરવા માટેના જે બકેટ એટલે કે એના જે સાધનો છે, તગારાઓ છે, એમાં નાખીએ અને એ તગારાઓ કે બકેટ છે એને કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. એટલે કે કચરાના ટ્રક જ્યાં હોય ત્યાં એમાં ઠાલવી દેવામાં આવે છે. We also use heavy machinery like earth movers and pokelain to desilt the lake and clear the weeds and shrubs that are harmful. હેવી મશીનરી એટલે ભારે યંત્ર. કેવા? તો કે લાઇક એટલે કે જેવા કે અર્થ મૂવર્સ એન્ડ પોકલેન. આમ તો અર્થ મૂવર્સ અને પોકલેન એટલે એક પ્રકારના જેસીબી છે જે આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ. પોકલેનમાં એનો જે વ્હીલ હોય, વ્હીલની જગ્યાએ પેલું ચેઇન આવેલું હોય જે ટેન્કમાં હોય એ પ્રકારનું. અને અર્થ મૂવર્સ એટલે આપણે જે જેસીબી કહીએ છીએ એ જ છે. તો વી ઓલ્સો યુઝ, અમે એ પણ વાપરીએ છીએ. શું? તો કે હેવી મશીનરી એટલે કે ભારે મશીનરી કે યંત્રો. લાઇક એટલે જેવા કે અર્થ મૂવર્સ અને પોકલેન. અમે પોકલેન અને અર્થ મૂવર્સ જેવા ભારે યંત્ર પણ વાપરીએ છીએ અથવા તો ભારે યંત્રનો ઉપયોગ પણ કરીએ છીએ. શેના માટે? તો કે ટુ ડીસિલ્ટ. ડીસિલ્ટનો મતલબ છે નિર્જન. નિર્જન મતલબ સાવ અહીંયા ખુલ્લું કરી દેવું, કાઢી નાખવું, ઉઘાડું કરી દેવું. તો ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ shrubs that are harmful. હવે બરાબર જોજો કે એ હેવી મશીનરીનો ઉપયોગ શેના માટે કરે? ટુ ડીસિલ્ટ ધ લેક એટલે કે તળાવને ખુલ્લું કરવા. મતલબ કે એની ઉપર કંઈ લેયર કે આવરણ કે ઘાસ કે જે પણ હોય એને ઉખેડી નાખવા માટે એ લોકો જેસીબી અને પોકલેન જેવા ભારે મશીનરીનો ઉપયોગ કરે છે. એન્ડ ક્લિયર ધ વીડ્સ. વીડ્સ એટલે નીંદણ અથવા ઘાસ. એન્ડ shrubs એટલે નાના છોડ અથવા તો જેને આપણે ઝાડી ઝાંખરા કહીએ. શ્રબ એટલે ઝાડી ઝાંખરા અથવા નાના છોડવાઓ. ધેટ આર હાર્મફુલ જે નુકસાનકારક છે એવા ઘાસ અને આવા નાના છોડવા અથવા ઝાડી ઝાંખરાઓને ક્લિયર એટલે કે ચોખ્ખા કરીએ છીએ, દૂર કરીએ છીએ. તો અમે અહીંયા જેસીબી અને પોકલેન જેવા ભારે યંત્રનો ઉપયોગ કરીએ છીએ તળાવને ચોખ્ખું કરવા માટે અથવા તો નિર્જન કરવા માટે અને નીંદણ અને નાના જે છોડ છે અથવા ઝાડી ઝાંખરા છે કે જે નુકસાનકારક છે એને ચોખ્ખા કરવા માટે, ક્લિયર કરવા માટે એટલે કે એને કાઢવા માટે. મતલબ કે આ મશીનરીનો ઉપયોગ બે વસ્તુ માટે છે. એક તો એને આખું અથવા તો અહીંયા ડીસિલ્ટનો મતલબ એવો પણ થાય કે ઉપરનું આખું પડ ખોદી નાખવું. અહીંયા ઉપરનું પડ ખોદી અને એકદમ ખુલ્લું કરી નાખવું. તો એના માટે હેવી મશીનરીનો યુઝ કરે છે. બીજો છે ઘાસને દૂર કરવા માટે, ઝાડી ઝાંખરાઓને દૂર કરવા માટે. આવા ઘાસ કે ઝાડી ઝાંખરાઓ છે એ નુકસાનકારક હોય છે. તળાવમાં ઉગેલા હોય, તળાવની આજુબાજુ ઉગેલા હોય તો એને નુકસાનકારક હોય, એને દૂર કરવા માટે. ટૂંકમાં આપણે જે વાત કરી તો એ માસ્કનો ઉપયોગ કરે છે, ગ્લવ્સ હાથ મોજાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી સ્પેડ્સ એન્ડ રેક્સ એટલે કે પાવડાઓ અને પંજેટીઓનો ઉપયોગ કરે છે. એના ટ્રક હોય છે જે ગાર્બેજ કલેક્શન કરે એટલે કે કચરાને ભેગો કરે. ત્યાર પછી આવી હેવી મશીનરીનો યુઝ કરે છે એ ચોખ્ખું કરવા માટે. તો આ એની આખી પ્રોસેસ હતી. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન children and young adults do for the environment? હવે અહીંયા એક આપણે આટલા શબ્દોને કાઢી નાખીએ છીએ. તો અહીંયા ક્વેશ્ચન કેમ બને જુઓ. વોટ કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? મતલબ કે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે?
તો અહીંયા આ શબ્દોનો કોઈ જરૂર નથી તો પણ થાય, પણ અહીંયા એને સ્પેશિયલ પ્રશ્ન પૂછેલો છે, વિશેષ પ્રશ્ન છે કે ઇન યોર ઓપિનિયન, ઓપિનિયન એટલે મત, મતલબ કે તમારા મતે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે, તમારો મત શું છે કે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે. બીજો ક્વેશ્ચન છે વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. સ્મોલ બિગિનિંગ એટલે નાનકડી શરૂઆત, આપણે નાનામાં નાનું શું કરી શકીએ એમ. ઓલ ઓફ અસ એટલે આપણા બધા દ્વારા. અહીંયા પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ એટલે કે એનું રક્ષણ કરવા માટે, પર્યાવરણને બચાવવા માટે. તો આનો મતલબ છે કે પર્યાવરણને બચાવવા માટે આપણા બધા દ્વારા નાની શરૂઆત શું હોઈ શકે. અહીંયા નાનામાં નાની આપણે શું શરૂઆત કરી શકીએ કે જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ. તો આપણા બધા દ્વારા પર્યાવરણને બચાવવા માટે નાની શરૂઆત કઈ હોઈ શકે, મતલબ કે આપણે ક્યાંથી શરૂ કરીએ પર્યાવરણને બચાવવા માટે, એવું શું નાનામાં નાનું કાર્ય કરીએ કે જેથી પર્યાવરણ બચે, પછી મોટું કાર્ય કરીએ. તો નાનામાં નાના કયા કાર્યથી આપણે શરૂઆત કરવી જોઈએ. હવે એનો આન્સર જોઈ લઈએ. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેસ આઉટસાઇડ અવર હોમ્સ. તો પહેલામાં પહેલું અહીંયા ફર્સ્ટલી પહેલું આપણને આપ્યું છે કે વી શુડ, એક યાદ રાખજો, આપણે આગળ હજુ આવશે મોડેલ ઓક્ઝિલરી, એમાં શુડ, આ શુડનો મતલબ છે, શેલનું ભૂતકાળ છે શુડ, એ આપણી અહીંયા ફરજ બતાવે છે કે આપણે શું કરવું જોઈએ, આપણી ફરજ બતાવે છે. તો પહેલા એ કહે છે કે વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેસ, ટ્રેસ એટલે કચરો, આઉટસાઇડ એટલે બહાર, અવર હોમ્સ, આપણે બધાએ ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. આ પહેલું કામ કરવાનું છે કે આપણે ઘરની બહાર જ્યાં આવે ત્યાં કચરો નાખી દેતા હોઈએ તો એ કચરો નાખવાનું બંધ કરી દેવું જોઈએ. થ્રોવિંગ એટલે એ ફેંકવાનો છે, ટ્રેસ કચરો, આઉટસાઇડ એટલે બહાર, અવર હોમ્સ એટલે કે આપણા ઘરની. તો આપણે આપણા ઘરની બહાર જે કચરો નાખીએ છીએ એ કચરો નાખવાનું બંધ કરી દેવું જોઈએ. આ પહેલું કામ છે. નેક્સ્ટ એટલે બીજું, નેક્સ્ટ એટલે પછી, એટલે કે પછીનું કાર્ય છે કે વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ વી જનરેટ. હવે અહીંયા પાછી આપણી ફરજ છે. શું ફરજ છે? રિડ્યુસ એટલે ઘટાડવું અથવા ઓછું કરવું, અમાઉન્ટ એટલે જથ્થો, ટ્રેસ એટલે કચરો, જનરેટ એટલે ઉત્પન્ન કરીએ તે. તો અહીંયા બીજું શું કહે છે કે આપણે જે કચરો ઉત્પન્ન કરીએ એ કચરાનો જથ્થો છે એ ઘટાડવો જોઈએ અથવા તો આપણે ઓછો કચરો પેદા કરવો જોઈએ. તો એનો મતલબ કે આપણા દ્વારા ઉત્પન્ન થતા કચરાનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. આપણે જે કચરો પેદા કરીએ છીએ એનું પ્રમાણ ઘટાડવું જોઈએ, એટલે કે ઓછામાં ઓછો કચરો પેદા કરવો જોઈએ. આનો મતલબ એવો છે. સ્ટ્રોઝ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન ધ લેક્સ. હવે અહીંયા જોજો, સ્ટ્રો, પછી ટીસ્યુ પેપર જે હોય, રેપર્સ એટલે કે કોઈ કવર, આપણે જે વસ્તુઓ ઉપર, જેમ કે વેફરની ઉપરનું કવર એટલે કે પેકિંગ, જે પેકિંગ કવર હોય એવા એને રેપર કહેવાય. ચોકલેટની ઉપરનું પડ કે લેયર એ જે છે એ રેપર બધા કહેવાય છે. મતલબ કે એના ઉપર ઢાંકેલું જે કાગળ હોય તે અથવા એની કોથળી હોય તો એ, આ બધા રેપર્સ છે. પછી બેટરીઝ એટલે સેલ, જેને આપણે પાવર કહીએ છીએ, સેલ. ફાસ્ટ ફૂડ જંક એટલે કે ફાસ્ટ ફૂડમાં આપણે લઈ આવીએ, ફાસ્ટ ફૂડ લઈ આવીએ ત્યારે એની સાથે જે કંઈ પણ બીજી વસ્તુ આવે, એના પેકિંગ મટીરિયલ હોય કે કંઈ પણ હોય, એને પેક કરવા માટે જે કોથળીઓ હોય અથવા તો ફોઇલ હોય, જે કંઈ પણ હોય એ, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એટલે આ બધું તળાવમાં જ આવે છે અંતે. આ બધાનો અંત ક્યાં થાય છે? તો કે તળાવમાં, એટલે કે છેવટે તો તળાવમાં જ આવે છે. અને એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, અને આ બધો છે ક્યાંથી આવે છે? તો કે ઘરથી, આપણા ઘરેથી જ આવે છે. તો સ્ટ્રો, ટીસ્યુ, આવા રેપર એટલે પેકિંગ મટીરિયલ જે હોય, બેટરી હોય, ફાસ્ટ ફૂડ સાથે આવેલું મટીરિયલ હોય, આ બધા લેક્સમાં એટલે કે તળાવમાં આવે છે. અને
આ બધો જ કચરો છે, ધે એટલે આ તેઓ એટલે કચરાના અર્થમાં છે, કમ ફ્રોમ અવર હોમ એ આપણા ઘરેથી જ આવે છે. આ તળાવની અંદર જેટલો પણ કચરો આવે છે ક્યાંથી આવે તો કે આપણા ઘરેથી આવે છે, કારણ કે આપણા ઘરેથી લાસ્ટમાં એન્ડમાં તળાવ સુધી પહોંચે છે. ઇફ વી કેન reduce the amount of garbage at home, if જો we can reduce આપણે ઘટાડી શકીએ the amount of garbage એટલે કચરાનો જથ્થો at home એટલે કે આપણે જો ઘરે કચરાનો જથ્થો ઘટાડી શકીએ, and if we can dispose all garbage safely અને આપણે જો સેફલી એટલે સલામત રીતે, ડિસ્પોઝ કરવું એટલે નિકાલ કરવો, અને આપણે જો કચરાનો સલામત રીતે નિકાલ કરીએ, સલામત રીતે એટલે કોઈને નુકસાન ન પહોંચે, કોઈને નડે નહીં, ક્યાંય આડાવડો ન નાખીએ અને યોગ્ય જગ્યાએ નાખીએ એ માટે છે. હવે બે વસ્તુ પેલા કે જો આપણે ઘરે કચરાનો જે જથ્થો છે એ ઓછો કરીએ અને જો આપણે કચરાને સલામત રીતે નિકાલ કરી શકીએ, that itself is a great deal. એટલે અહીંયા બે વસ્તુ કીધી કે જો આપણે ઘરે કચરાને ઓછો ઉત્પન્ન કરીએ અથવા તો એને ઘટાડી શકીએ અને જો આપણે કચરાનો સલામત રીતે નિકાલ કરી શકીએ તો એ ઇટ સેલ્ફ એટલે કે તેની રીતે તેની જાતે ગ્રેટ ડીલ છે. અહીંયા તો ડીલ એટલે આપણે કીધું તો સોદો અથવા તો વ્યવહાર, અને ગ્રેટ એટલે અહીંયા સારાના અર્થમાં, મહાનના અર્થમાં નહીં પણ સારો, તો ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ એટલે કે તે એક સારો વ્યવહાર છે. મતલબ કે કચરો ઓછો કરવો અને કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો તે એક સારો વ્યવહાર છે. મતલબ કે આ આપણે કરવાનું છે. અહીંયા સર્વિસ એટલે સેવાના અર્થમાં પણ કહી શકાય. સેવા એટલે સમાજ સેવાવાળી સેવા નહીં, પણ આપણે એમનેમ એક એવી સેવા કરી શકીએ કે જેથી કોઈને નુકસાન ન પહોંચે. મતલબ કે તે એક સારી કે સારો વ્યવહાર છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે ટુ વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક બનવા, વિથ અસ અમારી સાથે, ઇન હેલ્પિંગ મદદ કરવા, ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, એટલે કે પર્યાવરણની મદદ કરવા માટે અમારી સાથે દરેક વિદ્યાર્થીનું સ્વયંસેવક તરીકે સ્વાગત છે. મતલબ કે સ્વયંસેવક તરીકે અમારી સાથે કોઈ વિદ્યાર્થીએ આવવું હોય તો અમે એનું સ્વાગત કરીએ છીએ પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણની મદદ કરવા માટે. તો દરેક વિદ્યાર્થીને એ લોકો આવકારે છે કે તમે પર્યાવરણની હેલ્પ કરવા માટે, મદદ કરવા માટે સ્વયંસેવક તરીકે, વોલન્ટિયર એટલે સ્વયંસેવક, પોતાની જાતે જ સેવા કરનાર, તો સ્વયંસેવક તરીકે સ્વાગત કરે છે. તો એવરી સ્ટુડન્ટ ઇઝ અ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એટલે કે પર્યાવરણને બચાવવા, અહીંયા એવા અર્થમાં પણ કહી શકીએ કે પર્યાવરણને બચાવવા માટે અમારી સાથે સ્વયંસેવક તરીકે દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીજો પ્રશ્ન એને પૂછવામાં આવ્યો કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન need to devote in say a week for an environmental cause. હવે અહીંયા જોજો, હાઉ મચ ટાઈમ કેટલો સમય, ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. હવે ડિવોટ નો મતલબ છે ખરેખર સમર્પિત કરવો એટલે કે આપવો, નીડ એટલે જરૂરિયાત, આવશ્યકતા. તો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે શાળાએ જતા બાળકો, શાળાએ જતા બાળકોએ કેટલો સમય સમર્પિત કરવો જોઈએ એટલે કે કેટલો સમય આપવો જોઈએ. પ્રશ્ન હજુ અધૂરો છે એટલે આપણે પેલા આટલું જ જોઈએ છે કે શાળાએ જતા બાળકોએ કેટલો સમય આપવો જોઈએ. ઇન સે અ વીક એટલે કે અઠવાડિયામાં, ઇન સે અ વીક નો મતલબ અહીંયા એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ. ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ એટલે કે પર્યાવરણના કાર્ય માટે. તો આખા પ્રશ્ન જોઈએ કે પર્યાવરણના કાર્ય માટે અઠવાડિયામાં શાળાએ જતા બાળકોએ કેટલો સમય આપવાની અથવા તો સમર્પિત કરવાની જરૂર છે. બરાબર યાદ રાખજો, ડિવોટ એટલે સમર્પિત કરવું, પણ અહીંયા આપણે આપવું જોઈએ એવા અર્થમાં લેવાનું છે. તો પર્યાવરણના કાર્ય માટે અઠવાડિયામાં
શાળાએ જતા બાળકોએ કેટલો સમય આપવાની જરૂરિયાત છે અથવા આવશ્યકતા છે અથવા કેટલો સમય એને આપવો જોઈએ? તો અહીંયા એનો આન્સર છે 4 hours અ વીકેન્ડ. વીકેન્ડ નો મતલબ છે વીક નો એન્ડ, એટલે અહીંયા સેટરડે એન્ડ સન્ડે એટલે કે શનિવાર અને રવિવાર. અઠવાડિયાના છેલ્લા 2 દિવસો ગણાય છે, શનિવાર અને રવિવાર, એને વીકેન્ડ કહેવાય. તો 4 hours અ વીકેન્ડ એટલે કે અઠવાડિયાના અંતે 4 કલાક. અઠવાડિયાના અંતે 4 કલાક આપવી જોઈએ. સ્કૂલે જતો જે બાળક હોય કે બાળકો હોય સ્કૂલે જતા, તો એવા બાળકો કેટલી કલાક આપી શકે પર્યાવરણ માટે? તો કે 4 કલાક. ક્યારે? તો કે અઠવાડિયાના અંતે. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ. એમાં 4 કલાક જે અઠવાડિયાના અંતે આપવાની, કેવી રીતે આપવાની? તો રવિવારના 2 કલાક અને શનિવારના 2 કલાક, ટોટલ 4 કલાક આપી શકે. શનિવારની 2 અને રવિવારની 2, આમ ટોટલ 4 કલાક એ અઠવાડિયામાં આપી શકે, ખાસ કરીને અઠવાડિયાના અંતે. This small beginning is more than enough to ensure larger participation later. સ્મોલ બિગિનિંગ એટલે નાનકડી શરૂઆત, મોર ધેન એટલે તેના કરતા, ઇનફ એટલે પૂરતી અથવા પર્યાપ્ત, એન્શ્યોર એટલે સુનિશ્ચિત કરવું, લાર્જર એટલે મોટી અથવા તો વધુ, પાર્ટિસિપેશન એટલે ભાગીદારી, લેટર એટલે પછી. તો આનો મતલબ છે, પહેલા આપણે એમનેમ જોઈ લઈએ કે આ નાનકડી જે શરૂઆત તમે કરો કે 2 કલાક શનિવારે 2 કલાક રવિવારના આપો, તો આ નાનકડી શરૂઆત તમે કરો તો ઘણું સારું છે. એ પછી તમે મોટી ભાગીદારી કરી શકો છો. તો અહીંયા આખા વાક્યનું આ રીતે છે કે પાછળથી મોટી ભાગીદારી સુનિશ્ચિત કરવા, એન્શ્યોર એટલે સુનિશ્ચિત કરવું, તો સુનિશ્ચિત કરવા માટે આ નાની શરૂઆત છે એ પર્યાપ્ત છે અથવા તો ઘણી સારી છે. તો અહીંયા આપણે આ કહી શકીએ કે ભાઈ નાનકડી જે તમે શરૂઆત કરો છો એ પછી મોટી ભાગીદારી તમે કરી શકો, પણ મોટી ભાગીદારી કરતા પહેલા આ નાનકડી શરૂઆત છે એ ઘણી સારી છે, ઘણી વધારે પૂરતી છે. તો સૌથી પહેલા નાનકડી શરૂઆત કરો, પછી મોટી ભાગીદારી કરવાની છે, પણ મોટી ભાગીદારી કરતા પહેલા નાનકડી શરૂઆત છે એ ઘણી બધી પર્યાપ્ત કહી શકાય તેવી છે. નેક્સ્ટ સવાલ હતો, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? અહીંયા ફ્રેટર્નિટીનો મતલબ છે, ખરેખર ફ્રેટર્નિટી એટલે ભાઈચારો થાય અથવા બંધુત્વની ભાવના થાય, પણ અહીંયા ભાઈચારાની ભાવનાના અર્થમાં નથી. અહીંયા એક મૂવમેન્ટના અર્થમાં છે કે ચળવળ, કે આ તમે જે કામ કરો છો બધા ભેગા મળીને ગ્રુપ અથવા સર્કલ, એ પણ અહીંયા કહી શકાય ને કે તમે આ બધા ગ્રુપ મળીને જે કામ કરો છો એને પણ કહી શકાય. તો અહીંયા કે આ સ્ટુડન્ટ અને સ્કૂલ છે એ કેવી રીતે જોઈન એટલે કે જોડાઈ શકે યોર ફ્રેટર્નિટી, એટલે તમારી આ ચળવળમાં, સાફ સફાઈ કરવાની ઝુંબેશમાં, અહીં ઝુંબેશના અર્થમાં છે. તો વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી આ ઝુંબેશમાં કેવી રીતે જોડાઈ શકે? પછી બીજો ક્વેશ્ચન છે કે ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? મતલબ અહીંયા જો ઇન્ટ્રોડ્યુસ એટલે અહીંયા ઓળખાણ કરાવવી અથવા તો એને ઓળખાવવું, પણ અહીંયા અર્થ લેશું આપણે રજૂ કરવું. યોર વર્ક તમારું કામ, ટુ ધેમ એટલે કે તેઓને, પ્રોગ્રામ એટલે અહીંયા કાર્યક્રમ. તો ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ, તમારી પાસે કોઈ કાર્યક્રમો છે, ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે રજૂ કરવા, યોર વર્ક તમારું કામ, ટુ ધેમ એટલે તેઓને, એટલે કે તેઓની પાસે, કોની પાસે? તો કે સ્ટુડન્ટ્સ અને સ્કૂલ્સ માટે. તમારી પાસે તેઓની સામે રજૂ કરવા માટે કોઈ કાર્યક્રમો છે, બરાબર યાદ રાખજો, કારણ કે એને બતાવવું પડે ને કે અમે આવા આવા કાર્યક્રમો કરીએ છીએ. તો તમારી પાસે એવા કોઈ કાર્યક્રમો છે કે જે તમે તેઓની સામે તમારું કામ બતાવવા માટે રજૂ કરી શકો કે અમે આ કામ કરીએ છીએ? તો આનો અર્થ આટલો જ છે કે શું તમારી પાસે કોઈ કાર્યક્રમો છે કે જે તમે એની સામે
તમારું કામ બતાવવા રજૂ કરી શકો. તો હવે એનો આન્સર જોઈ લઈએ. યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. ફેલોશિપનો મતલબ છે સંગત અથવા સોબત અથવા અધ્યતા વૃત્તિ, પણ અહીંયા આપણે એનો અર્થ લેવાનો છે કે આ જે કાર્ય કરે છે એ કાર્યમાં જોડવાનો છે, એસોસિએટ કરવાનો છે, જોડવાનો છે. ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ ધરાવતા, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, અહીં સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. તો ઓફર એટલે અહીંયા પ્રસ્તાવ મૂકવો અથવા માગણી કરવી. માગણી કરવા કરતાં પણ પ્રસ્તાવ મૂકવો વધારે સારું છે કે અમે જે રસ ધરાવતા વિદ્યાર્થીઓ છે એને જોડવા માટે આમંત્રણ આપીએ છીએ અથવા પ્રસ્તાવ મૂકીએ છીએ. મતલબ કે જેને રસ હોય પર્યાવરણના કામ માટે એવા વિદ્યાર્થીઓ પાસે અમે અમારી સાથે આવવા, અમારી સંગત કરવા માટે પ્રસ્તાવ રજૂ કરીએ છીએ અથવા તો એને એવી માગણી કરીએ છીએ કે તમે આવો. અહીંયા માગણી કરવી એટલે આમ માગવું નથી, પણ એક વિનંતી કરવી કે ભાઈ તમે અમારી સાથે જોડાઓ. તો યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ એટલે કે અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને અમારી સાથે જોડાવા પ્રસ્તાવ મૂકીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર. તો અવર પ્રોગ્રામ અમારો કાર્યક્રમ, લુક્સ એટ, લુક એટલે ખરેખર જોવું થાય, એટ એટલે તરફ, પણ અહીંયા આપણે એવા અર્થમાં લેશું કે અમારો કાર્યક્રમ છે એ એમના માટે છે અથવા એમના તરફ અમે આશા રાખીએ છીએ. કેવા લોકો અમારા પ્રોગ્રામમાં જોડાઈ શકે એમ, અમે કેવા લોકોને જોડવા માંગીએ છીએ એ અર્થમાં છે. તો અમારો જે કાર્યક્રમ અથવા પ્રોગ્રામ છે એ કેવા લોકોને આકર્ષિત કરે અથવા તો એને જોડવાની અમારી ઈચ્છા છે. તો ખાસ કરીને યંગ એનિમલ લવર્સ, જે યુવાન હોય, જે પ્રાણી પ્રેમી હોય, પ્રાણીઓ પ્રત્યે જેને સંવેદના કે લાગણી હોય, પછી જે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ એટલે કે જે જંગલમાં અથવા તો વન્યજીવોના ફોટાઓ પાડતા હોય, વન્યજીવના જે ફોટા મૂકતા હોય, ફોટોગ્રાફર્સ આપણે ખબર, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ. 3 ઇડિયટ્સમાં જે માધવન પેલો હતો, આર માધવન, એ ફોટોગ્રાફર્સ હતો વાઇલ્ડ લાઇફ. તો એવી રીતે અહીંયા કોઈ એવા યુવાનો હોય કે જે આવા ફોટોગ્રાફ ખેંચતા હોય, તો એવા યુવાનોને અમે આવકારીએ છીએ. ફિલ્મ મેકર્સ એટલે ફિલ્મ બનાવતા હોય. ફિલ્મ એટલે એવું જરૂરી નથી કે આ પિક્ચર કે મૂવી બનાવે એમ, પણ નાનકડા વિષય ઉપર અથવા તો કોઈ અન્ય વિષય ઉપર નાનકડી ફિલ્મ બનાવતા હોય એવા ફિલ્મ મેકર હોય તો એને પણ અમે આવકારીએ છીએ અથવા તો અમારી સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી કોઈ થિયેટર આર્ટિસ્ટ એટલે કે નાટક કરતા હોય, જે રંગમંચ ઉપર એટલે કે સ્ટેજ ઉપર નાટક કરતા હોય, તો એવા કલાકાર જેને થિયેટર આર્ટિસ્ટ કહેવાય એ, અથવા તો કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરતા હોય તો એવા સંશોધન કરનાર લોકોને અમે આમાં જોડવા ઈચ્છીએ છીએ અથવા તો એની તરફ અમારી દ્રષ્ટિ છે એવું અહીંયા આપણે કહી શકીએ. પછી જો એ લોકો જોડાય તો શું થાય, તો કે વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. એટલે કે આ ક્ષેત્રમાં, એરિયા એટલે ક્ષેત્ર, મતલબ આ ક્ષેત્ર એટલે પર્યાવરણને લગતું કોઈ પણ ક્ષેત્ર હોય એમાં જે જેનો રોલ, પછી એ પ્રાણી પ્રેમી હોય કે ફોટોગ્રાફર હોય કે આર્ટિસ્ટ હોય કે સંશોધક હોય, તો એને જે ક્ષેત્રમાં એ હશે એ ક્ષેત્રની એને ટ્રેનિંગ આપવામાં આવે. ટ્રેનિંગ એટલે તાલીમ. તો વી ગીવ ધેમ, અમે આપીએ છીએ તેઓને ટ્રેનિંગ એટલે તાલીમ, ઇન ધીઝ એરિયાઝ એટલે કે આ ક્ષેત્રોમાં અમે તેમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અને એક્ટિવલી એટલે સક્રિય, ઇન્વોલ્વ એટલે સામેલ કરવા, ઇન ઓલ અવર વર્ક એટલે કે અમારા બધા કાર્યમાં તેઓને સક્રિય રીતે સામેલ કરીએ. પહેલા એને ટ્રેનિંગ આપે છે, જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રની તાલીમ આપવામાં આવે છે. પછી તેઓને એક્ટિવલી એટલે સક્રિય રીતે, ઇન્વોલ્વડ એટલે સામેલ કર્યા, ઇન ઓલ અવર વર્ક એટલે કે અમે એને સામેલ કર્યા અમારા બધા કાર્યમાં. અવર યંગેસ્ટ
વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. યંગેસ્ટ એટલે અહીંયા નાનામાં નાનો, વોલન્ટિયર એટલે સ્વયંસેવક. અમારો નાનામાં નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. નાનામાં નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. તો અહીંયા એને ઘણા બધા પ્રોગ્રામની વાત કરી અને કેવી રીતે જોડે છે એ વાત કરી. એ લોકો માટે એને ટ્રેનિંગ આપે, પછી એના દરેક કાર્યમાં એ જોડે છે, એના જે કાર્યો હોય એમાં. અને એનો નાનામાં નાનો જે સ્વયંસેવક છે એ 3જા ધોરણનો છે. એટલે એમ માનો ને 8 વર્ષ જેવું થાય. તો નાનામાં નાનો સ્વયંસેવક 8 વર્ષનો છે, એને પણ પર્યાવરણની ચિંતા છે અને એ આ કાર્યમાં જોડાયેલો છે. તો આ પાઠ ઉપરથી આપણને એ જાણવા મળે છે કે આપણે પણ જેટલું બને એટલું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આપણે પર્યાવરણને બચાવવા માટે જેટલું પણ થઈ શકે એ કરીએ. અને જો એ ન કરીએ તો કંઈ વાંધો નહીં, પણ નુકસાન તો કમસે કમ ન પહોંચાડીએ, એ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચાની વાત થઈ હતી, તો આપણી પાસે સમય છે, માટે આપણે પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એ હું તમને થોડું સમજાવી દઉં. તો હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ, જોઈ લઈએ. આપણે આગળના પાઠ અહીંયા લીધેલા છે કે એ પાઠના ક્વેશ્ચન આન્સર છે એ આપણે કેવી રીતે લખી શકીએ. જો કોઈએ આગળના પાઠ ન જોયા હોય, પહેલો બીજો, તો એ તમે આ ચેનલ પર જોઈ શકશો. હવે આપણે પ્રશ્નની ચર્ચા કરી લઈએ. અહીંયા 1 થી 4 પાઠના ક્વેશ્ચન છે બધા, પણ આપણે માત્ર 4-5 પ્રશ્નોના આન્સર કેમ લખવા એ સમજવાનું છે. તમને આ રીતે એના ક્વેશ્ચન આન્સર હોય છે કે પેરેગ્રાફ આપેલો હોય એ વાંચી અને એના પ્રશ્નો જવાબ લખવાના હોય. આ પહેલા પાઠ માટેનો આપણે ટ્રેક્સ 2 તાજનગર વાળું જે પાર્ટ હતો પહેલા પાઠનો, એના પેરેગ્રાફ છે, એના ઉપરથી ક્વેશ્ચન આન્સર છે. પહેલા આપણે પેરેગ્રાફ બરાબર વાંચી લેવો, એ સમજી અને પછી ક્વેશ્ચન આન્સર જોવા, એટલે કે ક્વેશ્ચન જોવાના છે. ઘણા લોકો શું કરે, ક્વેશ્ચન જોઈને પછી પેરેગ્રાફમાં ગોતવા જાય. એના કરતા પહેલા પેરેગ્રાફ બરાબર વાંચી લો, સમજી લો કઈ લાઈનમાં કયો અર્થ છે, કયો જવાબ આવશે, પછી તમે ક્વેશ્ચન વાંચો. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તો આ પાઠ આપણે સમજી ગયા છીએ કે 25 વર્ષથી જે તાજનગરના રહેવાસીઓ હતા, જે ગુરગાંવની નજીક છે, એ લોકો રેલવે સ્ટેશન છે એના માટે માગણી કરતા હતા. અને જ્યારે એની માગણી પૂરી ન થઈ, ડિમાન્ડ વોઝ નોટ મેટ, એટલે કે માગણી પૂરી ન થઈ, ત્યારે ગામના જે રહેવાસીઓ હતા એને નક્કી કર્યું કે ભાઈ આ મેટર, એટલે કે આ જે બાબત છે આપણા હાથમાં લેવી. અને એ લોકોએ 21 લાખ રૂપિયા છે એ પુલેડ, એટલે અહીંયા ભેગા કરવા, કલેક્ટ કરવા, અને રેલવે સ્ટેશન પોતાનું બાંધવાનું એ નક્કી કર્યું હતું એ લોકોએ. તો હવે ક્વેશ્ચન છે, ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી? હાઉ લોંગ? અહીંયા 2 ક્વેશ્ચન છે. આપણે બંનેના જવાબ આપશું, ભેગો પણ આપણે આપી શકશું, પણ પહેલા આપણે અલગ અલગ જોઈએ. તો પહેલો ક્વેશ્ચન, ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી? જે તાજનગરના રહેવાસીઓ હતા એ શેના માગણી કરી રહ્યા હતા? તો મેં તમને આગળના ભાગમાં કીધું હતું કે જ્યારે આપણે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર લખીએ ત્યારે સૌથી પહેલા તમારે એનો સબ્જેક્ટ, એટલે કે કર્તા ગોતવાનો છે. તો અહીંયા કર્તા છે ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર. તો આપણે પહેલા એ લખ્યું, રેસિડેન્ટ્સ ઓફ તાજનગર. હવે આપણે જોવાનું છે અહીંયા ક્રિયાપદ, એટલે કે વર્બ. તો એ છે લોબી. પણ પ્રશ્નનો કાળ તમને આગળથી ખબર પડશે, ડીડ. ડીડ એટલે સાદો ભૂતકાળ છે. તો એનો મતલબ કે આપણે લોબી છે એ લોબી નહીં ચાલે, એનું ભૂતકાળ કરવું પડશે. માટે લોબીનું આપણે કર્યું લોબીડ.
તો ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ. પછી અહીંયા એનો ટાઈમ છે કે વસ્તુ છે શેના માટે કરતા હતા, તો ફોર વોટ એટલે શેના માટે, તો આપણે જવાબ લખશું લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, અહીંયા છે જ. પછી હાઉ લોંગ કેટલા સમયથી, તો ધે લોબીડ ફોર 25 years એટલે કે 25 વર્ષથી માગણી કરી રહ્યા હતા. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ આવી જ રીતે લખી નાખશે કે ફોર 25 years રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ, ગુરગ્રામ છપાઈ ગયું છે પણ ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. આમ તો જવાબ ચાલે એમ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આ જવાબમાં, પણ અહીંયા વધારાના શબ્દો પણ છે. બાકી અહીંયા ભૂતકાળ પણ લોબીડ આવી જાય છે એટલે એ પણ ચાલશે. આખું વાક્ય આના માટે ચાલી શકે તેમ છે, પણ આવો આન્સર લખો તો વધારે સારું છે. અથવા તમે આમ પણ લખી શકો કે ફોર 25 years પછી કોમા કરી અને તમે બાકીનો જવાબ લખી શકો છો. હવે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ અને વાય, અહીંયા બે ક્વેશ્ચન છે કે ગ્રામવાસીઓ, વિલેજર એટલે ગ્રામવાસી અથવા ગામના રહેવાસી, ડિસાઇડ એટલે નક્કી કરવું, તો શું નક્કી કર્યું અને વાય શા માટે. તો અહીંયા પણ બે ક્વેશ્ચન છે, તો વાય આવે ત્યારે શું કરવું એ પણ જોજો. તો પહેલા આપણે અહીંયા કરતા ગોતશું, તો ધ વિલેજર્સ, પછી ડિસાઇડ ભૂતકાળ છે એટલે ડિસાઇડેડ. હવે શું ડિસાઇડ કર્યું અહીંયા, તો એ આપણે જોવાનું છે. તો અહીંયા છે જ કે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇનટુ ધેર ઓન હેન્ડ્સ. પણ આ ખાસ યાદ રાખજો, આ રીતે આપણે લખવાનું છે, એમનેમ વાક્ય નથી લખવાનું કે વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. અમુક વિદ્યાર્થી આખે આખું શરૂ કરતા હોય, તો અહીંયા ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક ધ મેટર્સ ઇન ધેર, અથવા ઇનટુ તમે લખો તો ઇનટુ ધેર ઓન હેન્ડ્સ. પછી વાય છે એટલે કે શા માટે, તો આપણે કારણ આપવાનું હોય એટલે પછી જોઈન્ટ કરી દો કે બીકોઝ. શા માટે, તો કારણ કે શા માટે હતું, તો કે ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. હવે એમાં વેન કે એ લખવાની જરૂર નથી, જો એટલે જ હું કહું છું કે આપણે પેરેગ્રાફના ડાયરેક્ટ વાક્યો નથી લખવાના. નહીતર અમુક વિદ્યાર્થી આ રીતે લખે કે વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર ઇનટુ ધેર ઓન હેન્ડ્સ. હા, ઘણી વખત માર્ક મળે છે, પણ આપણે જો પૂરેપૂરા કોઈ પણ ભૂલ વગર માર્ક લેવા હોય તો તમે આ રીતે લખી શકો કે બીકોઝ ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, કારણ કે તેઓની માગણી પૂરી ન થઈ એટલા માટે તેઓએ આ જે બાબત છે એ પોતાના હાથમાં લીધી. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈ લઈએ. હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ, એટલે કે તેઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા. હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ. તો પહેલા અહીંયા પણ આપણે કરતા તો ધે, પછી કલેક્ટ એનું ભૂતકાળ કરશું, ડીડ છે એટલે ધે કલેક્ટેડ. તો કેટલા, તો કે 21 lakh. તો ધે કલેક્ટેડ 21 lakh rupees. તો અહીંયા તમે આવી રીતે લખો ધે પુલેડ ઇન 21 lakh rupees, તો એ પાછું અલગ થઈ જશે. જુઓ આમાં કલેક્ટ આપ્યું, તમે પુલેડ લખશો તો એ નહીં ચાલે, પુલ્ડ લખશો તો એ નહીં ચાલે. આપણે કલેક્ટેડ લખવાનું છે. એટલે ક્વેશ્ચન જોઈને હવે બીજો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. બીજો પેરેગ્રાફ છે મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. મતલબ કે અહીંયા જે મોટા ભાગના, મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના 3000 લોકો જે ગામની અંદર રહેતા હતા એ ખેડૂત હતા, પણ એ બધાની બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છાના અર્થમાં છે. અહીંયા એ બધાની તીવ્ર ઈચ્છા હતી કે ગામની અંદર સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ, અહીંયા કોન્ટ્રીબ્યુટનો મતલબ છે ફાળો આપવો. દરેકે ફાળો આપ્યો અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, એટલે કે તેની દરેકની ક્ષમતા મુજબ, એટલે તેઓની ક્ષમતા મુજબ દરેકે ફાળો આપ્યો.
રેન્જિંગ એટલે અહીંયા રેન્જ એટલે વિસ્તાર, મતલબ કે 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, 3000 થી 75,000 સુધીની રેન્જમાં કે વિસ્તારમાં એ લોકોએ રૂપિયા આપેલા હતા. મતલબ કે 3000 થી 75,000 સુધીના. they donated money for the station, તેઓએ સ્ટેશન માટે રૂપિયા આપ્યા. ડોનેટ એટલે દાન આપવું, પણ અહીંયા દાન કરતા એને અર્પણ કરેલા હતા એવું કહી શકીએ. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, અમે બાંધકામ શરૂ કર્યું ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં અમે બાંધકામ શરૂ કર્યું. આ કોણ કહેતું હતું કે ગામનો જે ભૂતપૂર્વ, ફોર્મર એટલે ભૂતપૂર્વ સરપંચ જે રણજીતસિંહ હતો એને કીધું હતું. હવે આપણે ક્વેશ્ચન જોઈએ તો વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. હવે આપણે અહીંયા શું લખી શકીએ? આપણે બધા આવું લખીએ કે બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, તો એ મેળ નથી ખાતો. આપણે લખવાનું છે વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર. વોટ શોઝ એટલે શું બતાવે છે કે એ લોકોની તીવ્ર ઈચ્છા હતી કે ગામની અંદર સ્ટેશન હોય. તો એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, ધીસ શોઝ ધેર બર્નિંગ ડિઝાયર. આ એમની તીવ્ર ઈચ્છા બતાવે છે કે દરેકે એના કેપેસિટી મુજબ કોન્ટ્રીબ્યુટ કર્યું હતું, ફાળો આપ્યો હતો. મતલબ કે એની ઈચ્છા હતી કે દરેકે ફાળો આપ્યો એટલે બધાની ઈચ્છા હશે. બીજો ક્વેશ્ચન છે વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, એટલે કે લોકોની તીવ્ર ઈચ્છા શું હતી? પહેલામાં એવું હતું કે લોકોની તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં સ્ટેશન હોય, બરાબર, તો એ શું બતાવે છે એમ કે એની ઈચ્છા હતી. અને બીજામાં એ પૂછ્યું કે એમની શું ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા લોકોની. તો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, જો અહીંયા ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ કરતા પછી ક્રિયાપદ અહીંયા આપેલું જ છે એટલે વોઝ પછી ટુ કરીને, બરાબર યાદ રાખજો. ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ શું? તો કે ટુ, અહીંથી તમે લખી શકો છો ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ અથવા ઇન ધેર વિલેજ, એટલે કે તેઓના ગામમાં સ્ટેશન હોય એ એની તીવ્ર ઈચ્છા હતી. તો આ રીતે તમે લખી શકો, ઇન ધ વિલેજ પણ ચાલશે અને ધેર વિલેજ પણ ચાલશે. થર્ડ ક્વેશ્ચન હતો વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન. બરાબર જોજો કે સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું? સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું? તો અહીંયા સૌથી પહેલા આપણે કરતા સબ્જેક્ટ ગોતશું. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન, શરૂ. આ જે છે એ વર્તમાન કાળ એટલે કે મૂળ ક્રિયાપદ છે બિગિન. અહીંયા ડીડ છે એટલે બિગિનનું આપણે ભૂતકાળનું રૂપ એટલે કે V2 મૂકવું પડશે, એટલે કે પાસ્ટ ફોર્મ મૂકવું પડશે, ભૂતકાળનું રૂપ. તો બિગિનનું ભૂતકાળનું રૂપ થાય બિગેન. તો ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન ક્યારે થયું? તો કે ઇન જાન્યુઆરી 2008. હવે આપણે આમ લખીએ કે they donated money for the station and we started the construction in January 2008. તો એ બરાબર જવાબ નથી, કારણ કે ક્વેશ્ચન જે પૂછ્યો એના અનુરૂપ તમારે જવાબ લખવાનો છે. તો ખાસ પહેલા તમારે આ જ શોધવાનું છે. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન એ કરતા છે, પછી બિગિન જે મૂળ ક્રિયાપદ છે એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવું પડશે કારણ કે ડીડ છે, માટે બિગેન. પછી ક્યારે શરૂ થયું? તો કે ઇન જાન્યુઆરી 2008. આ રીતે તમારે ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે. આ બરાબર જોજો. આવી રીતે દરેક પાઠમાં ક્વેશ્ચન આન્સર હોય છે. એ આપણે કોર્સ જ્યારે પૂરો થઈ જાય ત્યારે જો એવું હશે તો હું તમને આવા ક્વેશ્ચન આન્સર જે હશે એ પણ આપણે જોઈ લેશું. તો અહીંયા આપણે આ જે થર્ડ લેસન હતો એ પૂરો કરીએ છીએ. સાથે આપણે પ્રશ્નો જવાબ કેવી રીતે લખ્યા એ પણ લખવા જોઈએ, એ પણ આપણે જોયું. અહીંયા 4 પાઠ સુધીના આમાં છે જ મારી પાસે ક્વેશ્ચન આન્સર. એમાં આપણે જે ત્રીજો પાઠ જોયા એના પણ ક્વેશ્ચન આન્સર હશે, તો એ પણ આપણે જોઈ લઈએ. ખાલી ક્વેશ્ચન આન્સર, એના આન્સર તમે તમારી રીતે વિચારી અને લખજો. હું તમને એના પેરેગ્રાફ અને ક્વેશ્ચન એકવાર આપણે જોઈ લઈએ.
તો અહીંયા એક પેરેગ્રાફ છે, એ આપણે જે પાર્ટ જોયો એનો જ છે. A beautiful lake next to my house, which once had a lot of birds, frogs, snakes, was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. તો હવે આ આપણે આજે અને કાલે એટલે કે 2 દિવસમાં આપણે જોયેલો છે લેસન, એટલે આપણે વધારે વાત નથી કરતા. પહેલો ક્વેશ્ચન હતો કે વાય વોઝ અરુણ હર્ટ. વાય આવ્યું એટલે આપણે અહીંયા બીકોઝ થી કરી શકશું. હવે શા માટે હર્ટ થયો, એને શા માટે દુઃખ થયું એમ કહી શકાય. તો અહીંયા તમે જો, એ તો અહીંયા લખેલું છે કે ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. તો હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ મેં તમને કીધું એમ કે અહીંયા હર્ટ વાળું જોઈએ અને અહીંયા લખી નાખે, પણ એ નથી લખવાનું. અહીંયા લખવાનું છે કે અરુણ વોઝ હર્ટ બીકોઝ અ બ્યુટીફુલ લેક. જો અહીંથી હું સ્ટાર્ટ કરું છું, કેવી રીતે લખવાનું છે એ જોજો કે અરુણ વોઝ હર્ટ બીકોઝ અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ. માય નથી લખવાનું, કારણ કે એ અરુણ બોલતો હતો એટલે માય લખ્યું હતું. આપણે લખવાનું છે હિઝ. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ હેવીલી પોલ્યુટેડ. બસ આ રીતે લખી નાખશો એટલે ચાલશે કે અરુણ વોઝ હર્ટ બીકોઝ અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ હેવીલી પોલ્યુટેડ. તો અહીંયા આ રીતે આપણે લખવાનું છે. ખાસ જોજો, માય શબ્દ કે એવા શબ્દો આવતા હોય ત્યારે હિઝ વાપરવાનું છે. આઈ હોય તો હી લખવાનું છે, કારણ કે આપણે લખીએ છીએ, એ નથી લખતો. ઈ લખે તો ઈ આઈ લખશે, આપણે લખીએ ત્યારે હી લખવાનું છે. ઈ માય લખશે, આપણે હિઝ લખવાનું છે. તો આ ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતે વોટ ડીડ અરુણ ડુ, અરુણે શું કર્યું. તો અહીંયા આપણે અરુણે શું કર્યું એ ખબર છે કે I got together with a couple of my friends and cleaned the pond next to my house. હવે આજ આપણે વાક્ય લખવું છે, તો આપણે એને કેવી રીતે ટ્રાન્સફર કરશું. તો અહીંયા અરુણ ગોટ ટુગેધર વિથ, અથવા તો તમે અહીંયા એ લખી શકો હી ગોટ ટુગેધર. અહીંયા અરુણ ન લખો કાંઈ વાંધો નહીં. હી ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ, જો હિઝ લખવાનું છે, એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. અહીંયા પણ હિઝ કરવાનું છે, અહીંયા પણ હિઝ કરવાનું છે. અહીંયા તમે હી કરી દેશો તો પણ ચાલશે. તો આ રીતે તમે આન્સર લખી શકો છો. તો હવે તમને પ્રશ્ન જવાબ કેવી રીતે લખવા એ સમજાઈ ગયું હશે. તમે તમારી રીતે આવા પ્રશ્ન જવાબ એટલે કે પ્રશ્નો ઉપરથી જવાબ લખવાની કોશિશ કરવી અને એ જોવું કે બરાબર છે કે નહીં. પણ પેરેગ્રાફમાંથી ડાયરેક્ટ વાક્ય અથવા તો 2-3 વાક્યો સીધા ગમે તે લઈ લેવા એ બરાબર નથી. કારણ કે આપણે જો પૂરા માર્ક લેવા હોય તો આ મેં જે તમને બતાવ્યું કે આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આ મહત્વની વાત હતી. હવે વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને આપણા ચેનલના જે બાકીના વિડીયો છે એ પણ તમે તમારા મિત્રો સાથે શેર કરજો. કારણ કે આપણા આ ચેનલમાં લગભગ 140 જેટલા વિડીયો અત્યારે છે. દરેક વિષયના છે, 10મા ધોરણના છે, થોડા 9માના પણ છે. જો 9માના પણ તમારા કોઈ મિત્રો હોય તો એની સાથે પણ શેર કરજો. પણ 10માના સૌથી આપણે વધારે બનાવેલા છે. એમાં સંસ્કૃત સિવાયના બધા જ વિડીયો છે. 3-3, 4-4 ચેપ્ટર સુધીના વિડીયો બની ગયેલા છે. ગુજરાતી, હિન્દી, સમાજ, વિજ્ઞાન અને ગણિત. તો તમે આગળના વિડીયો પણ જો ન જોયા હોય તો તમે જોઈ શકો છો. બાકી આપણે હવે નેક્સ્ટ સબ્જેક્ટ સાથે પાછા મળશું.